આજે 15 ડિસેમ્બર 1950 ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી અને ગુજરાતના મહાન સપૂત એવા ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ। સત્યાગ્રહી, ખેડૂતોના તારણહાર અને કર્મઠ સેવાભાવી કાર્યકર એવા વલ્લભભાઈ કે જેમણે બારડોલી સત્યાગ્રહથી રાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ મેળવી ભારતની સ્વતંત્રતા પ્રાપ્તિના માર્ગનું સીમાચિહ્ન બનાવી અમર સરદારનું બિરુદ પામી મહાન દેશભક્તિ સાથે આજના દિવસે અમર બની ગયા। એમને શ્રદ્ધાંજલિ સાથે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપ સૌ વ્યુઅર્સનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરીની પસંદગી। 19 ડિસેમ્બરે તમામ ધારાસભ્યો લેશે શપથ। સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં થઈ રહ્યું છે ગીધનું સંવર્ધન। 2018માં જિલ્લામાં ગીધની વસ્તી 140 હતી, જે 2022માં 160 નોંધાઈ। જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરે વિશાળ ભોજનાલયનો શિલાન્યાસ સંપન્ન। રાકેશ પ્રસાદ મહારાજની ઉપસ્થિતિમાં ઉજવાયો શાકોત્સવ। વોર્ડ નંબર 2માં હિન્દુ સોસાયટીમાં માથાભારે મુસ્લિમ શખ્સે મકાન ખરીદતા સ્થાનિકોએ અશાંત ધારો લગાવવા કલેક્ટરને કરી રજૂઆત। અને વંથલી પાસે ટેમ્પો અને ડમ્પર વચ્ચેની ટક્કરમાં સોમનાથ દર્શનાર્થે આવેલ મધ્યપ્રદેશના પ્રવાસીઓ ઘાયલ, એકનું મોત, અન્ય 8ને સિવિલમાં કર્યા દાખલ। મુખ્ય સમાચારના દરેક મુદ્દાઓનું વિવરણ નિહાળતા પહેલા લઈએ એક કોમર્શિયલ બ્રેક। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ।
નમસ્કાર દર્શક મિત્રો, વિરામ પછીના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું પુનઃ સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આગામી વિધાનસભાના નવા સ્પીકર તરીકે શંકર ચૌધરીની નિયુક્તિ કરવાની છે. વિધાનસભાના સ્પીકર પદ માટે કેટલુંક સસ્પેન્સ છવાયેલું હતું. યોગેશ પટેલ સહિતના સિનિયર ધારાસભ્યોના નામ પણ ચર્ચામાં હતા, પરંતુ સરવાળે ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને ભૂતકાળમાં હરાવનાર અને ભાજપના ટોચના નેતામાં જેનું સ્થાન આવે છે તે શંકર ચૌધરીને વિધાનસભાના સ્પીકર બનાવવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે. આગામી 19મી ડિસેમ્બરે ચૂંટાયેલા તમામ ધારાસભ્ય વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય તરીકે પોતાના શપથ ગ્રહણ કરશે અને એની સાથે સાથે જ સ્પીકર તરીકે શંકર ચૌધરીની વરણી થશે. નાયબ સ્પીકર તરીકે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડનું નામ અત્યારે ચર્ચાઈ રહ્યું છે. તાજેતરમાં વન વિભાગ દ્વારા લુપ્ત થતી જતી ગીધની પ્રજાતિની ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પક્ષી પ્રેમીઓને આનંદ થાય એવા સમાચાર એ છે કે જૂનાગઢ જિલ્લામાં ગીધની સંખ્યામાં 2 વર્ષમાં વધારો નોંધાયો છે. વર્ષ 2018માં જ્યારે ગીધની ગણતરી કરવામાં આવી હતી ત્યારે જૂનાગઢ જિલ્લામાં 140 ગિરનારી ગીધ જોવા મળ્યા હતા. આ વખતની ગણતરીમાં એટલે કે 4 વર્ષના ગાળામાં જૂનાગઢ જિલ્લામાં ગીધની સંખ્યા વધીને 160 થઈ છે, જેના મૂળમાં સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ગીધ પક્ષીનું સંવર્ધન થતું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલે ઝૂ અધિક્ષક ડોક્ટર નીરવ મકવાણાનો સંપર્ક સાધતા એમણે સંવર્ધન કેન્દ્ર અંગેની વિગતો આપી હતી અને જણાવ્યું હતું કે સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં માત્ર સિંહ જેવા પ્રાણીઓનું સંવર્ધન થતું નથી, પરંતુ પક્ષીઓના પણ સંવર્ધન કેન્દ્ર સફળતાપૂર્વક ચાલે છે. અત્યારે પણ ગીધના બચ્ચા સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઉછરી રહ્યા છે, જે ફલિત કરે છે કે આ સંવર્ધન કેન્દ્રમાંથી ગીધની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. નમસ્કાર, નીરવ કુમાર, રેન્જ ઓફિસર સકરબાગ ઝૂ. હાલમાં જે ગુજરાત રાજ્યમાં વન વિભાગ દ્વારા ગીધની વસ્તી ગણતરી કરવામાં આવી રહેલ છે, તો આ જે ગીધ પક્ષી છે એ નાશપ્રાય પક્ષીની કેટેગરીમાં આવી ગયેલું છે અને એનું એક કન્ઝર્વેશન બ્રીડિંગ પ્રોગ્રામ આપણે સકરબાગ ઝૂ ખાતે પણ ચાલે છે. વર્ષ 2007થી એની શરૂઆત કરવામાં આવેલી છે અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની પરમિશન તહેત આ કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેની અંદર જે સકરબાગ ઝૂ છે એ પાર્ટિસિપેટિંગ ઝૂ છે અને અહીંયા આપણી પાસે હાલમાં 54 જેટલા આ વલ્ચર્સની અવેબિલિટી છે. આ વલ્ચર્સ માટે આપણે જે સ્પેશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએશન કરવામાં આવેલું છે કે જેની અંદર એક એવેરી બનાવવામાં આવી છે કે જેમાં નેચરલ હેબિટાટથી ખાસું નજીક આપણે એને રાખીએ છીએ. આ પક્ષી બહુ જ સેન્સિટિવ હોવાના લીધે એને હ્યુમન ઇન્ટરફિયરન્સ મેક્સિમમ ના મળે, એને એકદમ મિનિમમ હ્યુમન ઇન્ટરફિયરન્સ થાય એટલા માટે થઈને તમામ વ્યવસ્થાઓ આપણે અહીં કરવામાં આવેલી છે કે જેની અંદર એના 1 કે 2 કીપર્સ દ્વારા જેમને ખોરાક આપવો, સાફ સફાઈની એવી કામગીરી કરવામાં આવે છે તથા કોઈપણ વ્યક્તિઓનો ત્યાં પ્રવેશ નિષેધ કરવામાં આવેલો છે. સમગ્ર જે આપણું બ્રીડિંગ પ્રોગ્રામ છે એનું નિરીક્ષણ સીસીટીવી કેમેરા દ્વારા જ કરવામાં આવે છે. ત્યાં કોઈપણ જાતના હ્યુમન ઇન્ટરફિયરન્સ ના થાય એનું પૂરતી કાળજી રાખવામાં આવે છે. આ સિવાય વલ્ચર્સની ન્યુટ્રિશન્સની અને ખોરાકની પણ પૂરી કાળજી રાખવામાં આવે છે અને આપણને એમાં વખત ખૂબ સારી સફળતા પણ મળેલી છે. છેલ્લા 2 વર્ષની અંદર આપણને એની અંદર કુલ મિલાઈને 3 જેટલા ચિક્સનો પણ જન્મ થયેલો છે, જે ખૂબ સારી વાત છે અને આપણી માટે ગર્વ લેવા જેવી બાબત છે. જે ભારતની અંદર કુલ 6 સેન્ટરો છે એમાંથી ગુજરાતમાં એકમાત્ર સકરબાગ ઝૂ ખાતે વલ્ચર બ્રીડિંગ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકા વધુ એક વખત વિવાદમાં આવી છે. મહાનગરપાલિકાના વિપક્ષી નેતાની ચેમ્બર એમની પાસેથી આંચકી લેવાની ચહલ પહલ થતી હોવાનું અંદરખાનેથી જાણવા મળ્યું છે. આ અંગે પત્રકાર મિત્રોએ વિપક્ષી નેતા તરીકે આરૂઢ એવા અદ્રેમાન પંજાને પ્રશ્ન પૂછતા તેમણે કહ્યું હતું કે મને હજુ સુધી લેખિત જાણ કરવામાં આવી નથી, પરંતુ અંદરખાને વિપક્ષના નેતાની ચેમ્બર વિપક્ષ પાસેથી લઈ લેવી અને કોઈ વિપક્ષના નેતા જ મહાનગરપાલિકામાં ન રહે તે દિશામાં શાસક પક્ષે ગતિવિધિ હાથ ધરી છે, જે લોકશાહી માટે ખતરારૂપ સાબિત થઈ શકે તેમ છે. કેટલાક પ્રશ્ને મહાનગરપાલિકાને ભીસમાં લેવાને કારણે વિપક્ષની ચેમ્બર લઈ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. બીજી તરફ વિરોધ પક્ષના નેતા અદ્રેમાન પંજાએ મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર પાઠવીને જોશીપુરામાં જે દુકાનનો વિવાદ લાંબા સમયથી પડતર છે તેમાં 5.5 કરોડ રૂપિયા મહાનગરપાલિકા ખર્ચશે તેવી વિગતો સામે આવી છે, જે યોગ્ય નથી. મહાનગરપાલિકાની તિજોરીમાં પ્રજાના પરસેવાના પૈસા સચવાતા હોય છે, નહીં કે કોઈ વેપારીને 5.5 કરોડ રૂપિયાની લાણી કરવા માટે. અદ્રેમાન પંજાએ આ અંગે યોગ્ય વિરોધ કરીને સૌ કોઈને એકજૂટ થવા અપીલ કરી છે.
જૂનાગઢમાં જવાહર રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે ચાલી રહેલા ધર્મોત્સવમાં આજે રાકેશ પ્રસાદ મહારાજે હાજરી આપી હતી, જેને કારણે સંતગણ તેમજ હરિભક્તોમાં ભારે ઉત્સાહ છવાયો હતો. રાકેશ પ્રસાદ મહારાજની ઉપસ્થિતિમાં નૂતન ભોજનાલયના શિલાન્યાસની વિધિ સંપન્ન થઈ અને ત્યારબાદ ધર્મસભાને સંબોધતા રાકેશ પ્રસાદ મહારાજે રાધા રમણદેવ ટેમ્પલ સમિતિને અભિનંદન પાઠવીને વિકાસ કાર્યો અવિરત ચાલુ રહ્યા છે તે અંગે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. આમ પણ શિયાળામાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું વિશેષ મહત્વ હોય છે, ત્યારે ધર્મોત્સવ દરમિયાન આજે શાકોત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં એટલે કે સૌરાષ્ટ્ર પ્રદેશમાંથી આવેલા હરિભક્તોએ રીંગણાનું શાક, ખીચડી જેવા વ્યંજનો આરોગીને શાકોત્સવની ઉજવણીમાં પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નારાયણ ચરણદાસજીના સ્વામીશ્રીએ આ તકે પ્રાસંગિક ઉદ્બોધન કર્યા તો રાકેશ પ્રસાદજીની અમૃતવાણીનો લાભ લેવા માટે સૌરાષ્ટ્રભરમાંથી હરિભક્તો આજે જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. વિકાસનું કાર્ય શરૂ થયું છે એ બધા માટે બહુ એક આનંદની વાત છે. આજે બહુ હૃદયથી યાદ કરીએ છીએ કે સદગુરુ સ્વામી શ્રી ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજની કૃપાથી એમણે 40 વર્ષ સુધી આ મંદિરની મહાનતાઈ કરી અને ત્યાર પછી સ્વામીજીનું મંડળ બહુ મોટું. સ્વામીજી પહેલેથી કથા વાર્તામાં બહુ આગ્રહી, 5 વખત કથા વાર્તાનો અખાડો એમણે શરૂ કરેલો અને એમને જ મંડળની અંદર ઘણા બધા મહાન સંતો થયા. સ્વામી શ્રી બાળમુકુંદ સ્વામી થયા, સ્વામી શ્રી નારાયણદાસ સ્વામી વગેરે ઘણા સંતો થયા કે જેમનું કાર્ય આજે બોલે છે. આજે યાદ એટલા માટે મહાપુરુષોને કરીએ છીએ કે એ વખતે બહુ તાજા સાધનો હતા, સમયની બહુ મુશ્કેલી હતી. પોતે પગપાળા પ્રવાસ કરતા, દૂર દેશાંતરો સુધી જતા, હરિભક્તોને શ્રી રાધારમણ દેવની મહિમા એના વિશેની વાત કરાવે, ભક્તોને સિદ્ધેશ્વર દાદાનો માનતાનો મંત્ર આપે, બધાને સેવા કરવાનું કહે, એમ કરીને આ મહાપુરુષોએ આ સેવા કરાવી છે. તો આ મહાપુરુષોએ જે પાયો ઉભો કરેલો છે ને એને આપણે બહુ સંવર્ધન કરવાનું છે. તો શિખરબદ્ધ સ્વામિનારાયણ મંદિર ખાતે 13 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર સુધી સત્સંગી જીવન પારાયણનો પ્રારંભ થયો છે. દરરોજ બપોરે 3:30 થી 7:30 અને રાત્રે 8:30 થી 11 વાગ્યા સુધી વ્યાસપીઠ ઉપરથી નિત્ય જીવન સ્વરૂપદાસજી કથાનું રસપાન કરાવી રહ્યા છે. સંગીતમય શૈલીમાં કથા ચાલતી હોવાને કારણે મોટી સંખ્યામાં શ્રોતાઓ કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે. વ્યાસપીઠ ઉપરથી પોતાની અમૃતવાણીનો લાભ આપતા નિત્ય જીવન પ્રસાદ દાસજીએ જણાવ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયે ભારતીય સંસ્કૃતિમાં એક અનેરું તેજ પૂરું પાડ્યું છે અને એટલે જ જ્યાં જ્યાં વિશ્વમાં સ્વામિનારાયણ મંદિરો છે ત્યાં સંતોના માર્ગદર્શન નીચે સમાજ જીવન આગળ વધતો રહે છે. વ્યાસપીઠ ઉપરથી કથા ચાલી રહી છે, જેનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો બપોરે અને રાત્રે ઉમટી પડે છે. ખાસ કરીને રાત્રિના સમયે ધંધા રોજગાર બંધ રહેતા હોવાને કારણે વેપારી જગત પણ રાત્રિના કથા સાંભળવા માટે સ્વામિનારાયણ મંદિર ખાતે આવી રહ્યા છે. જોકે રોજે રોજ કથા શરૂ કરતા પહેલા પોથીનું અને નિત્ય સ્વરૂપદાસજીની પૂજા વિધિ પણ શ્રદ્ધાથી કરવામાં આવે છે. આ જગતની અંદર સર્જન કરનાર વ્યક્તિને ખૂબ દાખલો કરવો પડે. વિસર્જન તો સામાન્ય 2 ફેદ્યાનો માણસ પણ વિસર્જન કરી શકે. પ્રદાવશ્રી પરમાત્મા ધરતી પર પધારવાને ખ્યાલ આવતાની સાથે, ધર્મ ભક્તિ ઉદ્ધવ વગેરે આવવાને સમાચાર મળતાની સાથે હજારોની સંખ્યામાં આશરે લોકો જન્મી છે. પૂરા બ્રહ્માંડ પર ધર્મ પાછળ પૃથ્વી આખી પાપથી કાંપવા માંડી. પરમાત્માને પ્રાર્થના કરવા લાગી, કૃપાનાથ જલ્દી કરો, આપ પધારો, આ પાપાચારથી મારો ઉદ્ધાર કરો. પૃથ્વીની પ્રાર્થનાને સાંભળીને ભગવાન શ્રી હરિએ માતા પિતાને કીધું, પહેલા તમે જાઓ, પછી હું આવીશ ને. અને અસ્તિ કૌશલ દેશેષુ પૂર્મિટાર સમયકું. GTPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. જોઈએ છે
જૂનાગઢ શહેર માટે ઉત્સાહિત અને માર્કેટિંગ કરી શકે તેવા યુવાનો GDPL બ્રોડબેન્ડ પ્રાઇવેટ લિમિટેડ આ કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ માટે જોઈએ છે યુવાનો. માર્કેટિંગ કરી શકે તેવા યુવાનોની ખાસ જરૂર છે. આકર્ષક પગાર ₹10,000 કે તેથી વધુ અને ₹15,000 કે તેથી વધુ. આ ઉપરાંત ઇન્સેન્ટિવ અને PF ના તો ફાયદા ખરા જ. તો જરૂરથી સંપર્ક કરો 7878718652. ફરીથી મોબાઈલ નંબર નોંધી લેશો 7878718652. આપ વોટ્સએપ ઉપર પણ અમારો સંપર્ક કરી શકો છો. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. બાંગ્લાદેશમાં રમાઈ રહેલી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશ ઉપર ફોલોઅનનો ભય તોળાઈ રહ્યો છે. ભારતે પ્રથમ દાવમાં 404 રન બનાવ્યા હતા, જેના જવાબમાં બીજા દિવસની રમતને અંતે બાંગ્લાદેશે 8 વિકેટ ગુમાવી છે અને એના 133 રન થયા છે. કુલદીપ યાદવના તરખાટ સામે બાંગ્લાદેશ ઘૂંટણીએ પડ્યું હતું. યાદવની 4 વિકેટને કારણે બાંગ્લાદેશ 133 રનમાં 8 વિકેટ ગુમાવી ચૂક્યું છે. હવે પણ યજમાન દેશ 271 રન પાછળ છે, જેને કારણે આવતીકાલે 2 વિકેટ જો સસ્તામાં પડી જશે તો બાંગ્લાદેશ ઉપર ફોલોઅન પણ થઈ રહ્યું છે. જુનાગઢમાં વોર્ડ નંબર 2માં નંદનવન રોડની બાજુમાં આવેલ વિજયનગર 2માં અશાંત ધારો લાગુ કરવા સ્થાનિક લોકોએ માગણી કરી છે. કલેક્ટર કચેરી ખાતે આજે વિજયનગર 2ના રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવીને વિજયનગર 2માં હિન્દુ લોકોની વસ્તી છે, આમ છતાં એક મુસ્લિમ માથાભારા શખ્સે મકાન લઈને દાદાગીરી શરૂ કરતા લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. એટલું જ નહીં, મકાનના ભાવ પણ તળિયે બેસી રહ્યા છે. આ સ્થિતિમાં નંદનવન રોડ અને આસપાસના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે તો હિન્દુ સમાજના લોકો માન સન્માન ભેર જીવન વિતાવી શકે. ખાસ કરીને મુસ્લિમ સમાજના લોકો મકાન લે એ વ્યાજબી છે, પરંતુ માથાભારે શખ્સ જ્યારે દાદાગીરી કરે છે અને માંસ મટન રાંધીને લોકોને હેરાન પરેશાન કરે છે, ત્યારે તાત્કાલિક અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી માગણી વિજયનગર 2ના રહેવાસીઓએ કરી છે. આજે અમે આવેદન આપ્યું છે કલેક્ટર સાહેબને કે અમારી માંગ રજૂ કરો અને અમારી બાજુમાં મુસ્લિમ લોકો રહેવા આવ્યા છે, એને કીધું કે અમારી બેન દીકરી હોય અમને ગાયરું દે અને અમને ધમકાવે છે. અત્યારે અમારે શું કરવું? અમારી બાજુ માંસ મસી ખાઈને નાખે, અમારો ધર્મ લજાય, એનો રાંધેલો તુવાડો અમારા ઘરમાં આવે, અમારા નાના નાના છોકરા એની આરે રમવા જાય બાતે, તો અમને તો બી બીક લાગે છે એનાથી. આજે શું કર્યું? આજે અમે અહીંયા અરજી દીધી. હા, અને અમારા આંગણે થાંભલો નાખવા આવ્યા, અમે ના પાડી તો એને પરબારી પોલીસમાં ફરિયાદ કરી દીધી. પછી અમે આવેદન પત્ર કલેક્ટર સાહેબને આપ્યું. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. આજે અમે લોકો બધા વિજયનગર 2 સોસાયટી નંદનવન રોડના રહેવાસી લોકો કલેક્ટર સાહેબને અમે આવેદન પાઠવવા આવ્યા છે. અમારી ફક્ત માંગ એટલી જ છે કે અમારા જે આપણો જે એરિયો છે, આપણું જે જુનાગઢ સિટી છે, એની અંદર અશાંત ધારો લાગુ પાડવામાં આવે, જેથી કરીને જે વિધર્મી લોકો છે કે જે હિન્દુ ધર્મના જે રહેવાસી હોય ત્યાં મકાન લે છે એનો કોઈ વાંધો નથી હોતો, પણ સાથે સાથે એ લોકોને ત્યાં જે રહેવાસી છે એને હેરાન કરતા હોય છે. વગર કોઈ કારણે દાદાગીરી કરવી, વગર કોઈ કારણે કેસ કરવો. અમારા એક જે પ્રમુખ છે રામભાઈ, એ રામભાઈ ઉપર કોઈ પણ કારણ વગર કોઈ પણ કાંઈ પ્રકારની ધમકી પણ અમારા લોકોએ કોઈ તરફથી મળી નહોતી. રામભાઈ છે અમારા ખાલી પ્રતિનિધિત્વ જ કરતા હતા, તો છતાં પણ આ લોકોએ એ રામભાઈ ઉપર કેસ કરી દીધેલો છે. અને અમે રામભાઈની આજે
ખોટા જે આરોપો નાખ્યા છે એ આરોપોનું અમારે સોલ્યુશન લઈ આવ્યા. સાથે સાથે અમારા જે હિન્દુ લોકો છે કે જેની લાગણીઓ ન દુભાય, કારણ કે હિન્દુમાં જે રહેનારા ત્યાં રહેવાસી લોકો છે એને પણ બહેનો દીકરીઓ હોય છે, છોકરીઓ હોય છે, એને ઘરે મૂકીને અહીંયા ઘણા લોકો એવા છે કે જે મજૂરી કરી અને મકાન લીધેલ છે. સાથે સાથે એ મકાન ઉપર એ લોકોની બેંક લોન પણ છે. હવે બેંક લોન ઉપર લીધેલું મકાન છે એ જો આ લોકો ત્યાં પ્રવેશ કરે અને એક જ એજન્ડા સાથે કે મકાન છે એ સસ્તા ભાવે બીજા બધા વયા જાય, અને જો મકાન બીજા બધા સસ્તા ભાવે વયા જાય તો અહીંના જેટલા રહેવાસી લોકો છે એને નાણાકીય તો નુકસાન થવાનું છે. સાથે સાથે એ લોકોએ ખૂબ વધારે મહેનત કરી, વધારે પ્રયત્ન કરી અને આ મકાનને વહેલી તકે વેચવાનો પ્રયત્ન કરવો પડે. અને આને કારણે સૌથી મહત્ત્વનું જે છે અમારા હિન્દુ સંગઠન, અમારા હિન્દુ જે લોકો છે ત્યાં, કારણ કે ત્યાં રહેનારા જે એરિયામાં લોકો છે એ મહત્ત્વના મોટાભાગના બધા હિન્દુ લોકો જ છે. તો હિન્દુઓની જે લાગણીઓ ન દુભાય એના માટે અમે લોકોએ કલેક્ટર સાહેબને આવેદન આપ્યું કે અમને આનો ન્યાય આપો, બને તો અસાન ધારો વહેલી તકે અમારે ત્યાં લાગુ પડી ગયો, જેથી કરીને અમારા જે બાકી રહેલા હિન્દુ લોકો છે એને પણ અન્યાય ન થાય. ચૂંટણી પહેલા વાહન ચાલકો સહિત જૂનાગઢ વાસીઓને ટ્રાફિકના મુદ્દે રાહત હતી, ત્યારે વધુ એક વખત શહેરમાં અક્ષર મંદિરથી ખોદકામ શરૂ કરાતા મોતીબાગથી લઈ અને મધુરમ સહિતના વિસ્તારમાં ચકાજામના દ્રશ્યો જોવા મળે છે. ખાસ કરીને અક્ષર મંદિરથી દીપાંજલિને મધુરમ પ્રવેશદ્વાર બાજુ ભૂગર્ભ ગટરના નામે ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે, જેને કારણે કૃષિ યુનિવર્સિટીની દિવાલ તરફનો એક જ રસ્તો ચાલુ હોવાથી સવારે ને સાંજે જ્યારે શાળા છૂટવાનો ટાઈમ હોય છે અને રાત્રિના ભાગે જ્યારે લોકો ઘર બાજુ જતા હોય છે ત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. વિકાસને કારણે ખોદકામ કરવું પડે એ તો સ્વીકાર્ય છે, પરંતુ હંગામી ધોરણે અહીં ટ્રાફિક પોલીસ મૂકવા જોઈએ અને ટ્રાફિકનું નિયમન કરવું જોઈએ, આવી માગણી વાહન ચાલકોમાં પ્રવર્તી રહી છે. ગઈકાલે સાંજે લગભગ અડધી કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેને કારણે અનેક લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો. એટલું જ નહીં, હંગામી ધોરણે ફૂટપાથ ઉપર જે લોકો લારી રાખીને કામ ધંધો કરે છે એને પણ 1 મહિના સુધી હટાવવા જોઈએ, આવી માગણી વાહન ચાલકોમાં પ્રવર્તી રહી છે. જૂનાગઢ અને આસપાસના વિસ્તારમાં હવે સિંહ દીપડાના આટાફેરા થતા હોય આવા સીસીટીવીના દ્રશ્યો સામાન્ય બન્યા છે. 3 દિવસ પહેલા સકરબાગ પાસે કરીમાબાદ સોસાયટીમાં એક દીપડો ઘરમાંથી બહાર આવ્યાના દ્રશ્યો હજુ તાજા છે. ત્યાં જ ગઈકાલે સાંજે 7:30 વાગ્યા પછી વાઘેશ્વરી મંદિર પાસે એકી સાથે 7 સિંહ જોવા મળ્યા હતા. સીસીટીવી કેમેરામાં જોઈ શકાય છે કે ઉપલા વાઘેશ્વરીની સીડી ઉપરથી આ 7 સિંહ વાઘેશ્વરીના પ્રવેશ દ્વાર પાસે આવે છે અને ફરીથી તે ગાયબ થઈ જાય છે. ગઈકાલ રાતનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. વાઘેશ્વરી મંદિર ટ્રસ્ટ દ્વારા ફિટ કરવામાં આવેલ સીસીટીવી કેમેરામાં આ સિંહ જોવા મળે છે ને એકી સાથે 6 થી 7 સિંહ આટા મારતા હોય આવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જીટીબીએલ જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો.
વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285265844. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना, जल्दी। आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं। पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है, इसीलिए तो तुमको बुला रहे हैं। आओ जल्दी करो, जल्दी 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 जल्दी। शाबाश। कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं। GTPL, कनेक्शन दिल से। વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જુનાગઢ નજીકના વંથલી ગામે નગરપાલિકા હંમેશા વિવાદમાં રહી છે. અહીંના ચીફ ઓફિસરની કાર્ય પદ્ધતિથી સ્થાનિક નાગરિકો તો નાખુશ છે, પરંતુ રાજકીય પદાધિકારીઓમાં પણ રોષ જોવા મળે છે. આવી સ્થિતિ વચ્ચે વંથલી શહેર કોંગ્રેસના પ્રમુખે ઇરફાન શાહે રજૂઆત કરી છે કે વંથલી નગરપાલિકાના ચીફ ઓફિસર મયુર જોશી પોતાની ધારી નીતિથી કામ કરે છે, લોકોના ફરિયાદ, લોકોના પ્રશ્નો સાંભળતા નથી અને વંથલી નગરપાલિકાના સભ્યોને પણ જવાબ આપતા નથી. ત્યારે ચીફ ઓફિસર મયુર જોશીની તાત્કાલિક બદલી કરવામાં આવે તેવી માગણી વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઇરફાન શાહ અને અન્ય હોદ્દેદારો દ્વારા કરવામાં આવી છે. ઇરફાન શાહ, વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ. વંથલી નગરપાલિકાના ચીફ ઓફિસર મયુરભાઈ જોશી દ્વારા ચૂંટાયેલા સદસ્યોના પ્રશ્નો સાંભળવામાં આવતા ન હોવા અંગેની એક ફરિયાદ મળી હતી. આ અગાઉ વંથલી નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો દ્વારા એક ઠરાવ પ્રસ્થાપિત કરી અને આવા તુંડ મિજાજી અધિકારીઓને અહીંથી અન્યત્ર તબદીલ કરવા એક માંગ કરવામાં આવી હતી, જે પણ સરકારમાં પેન્ડિંગ છે. આજે નગરપાલિકાના કમિશનરશ્રીને ફરિયાદ કરી આવા અધિકારીઓની પ્રજાહિતમાં, જનહિતમાં વહેલામાં વહેલી તકે બદલી થાય તેવી માંગણી કરી છે. જુનાગઢ વંથલી વચ્ચે નવા બની રહેલા બાયપાસ પાસે આજે બપોરે ગમખ્વાર અકસ્માત સર્જાતા 8 વ્યક્તિઓ ગંભીર રૂપે ઘાયલ થઈ છે અને એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે. મધ્યપ્રદેશનો એક પરિવાર સોમનાથ દર્શનાર્થે આવ્યો હતો અને દર્શન કરીને રાજકોટ પરત જઈ રહ્યો હતો ત્યારે વંથલી અને જુનાગઢ વચ્ચે કોયલી ફાટક પાસે આ ગમખ્વાર ટક્કર થઈ હતી. ડમ્પર અને ટેમ્પો વચ્ચેની ટક્કરમાં રાધેશ્યામ ગુપ્તા ઉંમર વર્ષ 75 નામના પ્રવાસીનું મૃત્યુ થયું હતું, જ્યારે રાધા ગુપ્તા, અન્નદેવી ગુપ્તા, શુભ ગુપ્તા, સિદ્ધિ ગુપ્તા, પૂજા ગુપ્તા, મહેશ ગુપ્તા અને મહાવીર ગુપ્તાને ઈજા થતા તાત્કાલિક તેઓને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમ જેમ 108 આવતી ગઈ તેમ સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી હેડ ભોલુભાઈ તેમજ સિક્યુરિટી ગાર્ડ પણ તમામ દર્દીઓને તાત્કાલિક સારવાર મળે તે દિશામાં પ્રયત્નશીલ થયા હતા. સરવાળે સમયસરની સારવાર મળી જતા હાલ 8 દર્દીઓની હાલત સ્થિર હોવાનું તબીબે જણાવ્યું છે. દર્શક મિત્રો, વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર.
વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરીની પસંદગી. 19 ડિસેમ્બરે તમામ ધારાસભ્યો લેશે શપથ. સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં થઈ રહ્યું છે ગીધનું સંવર્ધન. 2018માં જિલ્લામાં ગીધની વસ્તી 140 હતી, જે 2022માં 160 નોંધાઈ. જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરે વિશાળ ભોજનાલયનો શિલાન્યાસ સંપન્ન. રાકેશ પ્રસાદ મહારાજની ઉપસ્થિતિમાં ઉજવાયો શાકોત્સવ. વોર્ડ નંબર 2માં હિન્દુ સોસાયટીમાં માથાભારે મુસ્લિમ શખ્સે મકાન ખરીદતા સ્થાનિકોએ અશાંત ધારો લગાવવા કલેક્ટરને કરી રજૂઆત. અને વંથલી પાસે ટેમ્પો અને ડમ્પર વચ્ચેની ટક્કરમાં સોમનાથ દર્શનાર્થે આવેલ મધ્યપ્રદેશના પ્રવાસીઓ ઘાયલ. એકનું મોત, અન્ય 8ને સિવિલમાં કર્યા દાખલ. તો આ સાથે જ આજના GTPL જૂનાગઢ ન્યૂઝ અહીં પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.